રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં નવા બનેલા આરસીસી રોડની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। આટકોટના સરદાર પટેલ ચોકડીથી અંબાજી મંદિર સુધીનો 1 કિલોમીટરનો રોડ અંદાજે 85 લાખ રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગે મંજૂર કર્યો હતો, પરંતુ રોડનું કામ પૂર્ણ થાય તે પહેલાં જ નવા નક્કોર રોડમાં તિરાડો પડવા લાગી છે। આરસીસી રોડમાં નબળી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાના ગ્રામજનોનો આરોપ છે। ઉપરાંત રોડની બંને બાજુ માટી પૂરવાની જગ્યાએ જૂના બાંધકામ, તૂટેલા પથ્થરો અને અવશેષો પાથરી દેવામાં આવ્યા છે, જેના લીધે રોડની બંને સાઈડ પર ચાલવામાં મુશ્કેલી પડી રહી છે। રોડનું લોકાર્પણ થાય તે પહેલાં જ રોડમાં તિરાડો પડવા લાગતા સ્થાનિકોએ રોડની યોગ્ય કામગીરી કરવા રજૂઆત કરી છે। એમાં આજે એ રોડ બની ગયો છે, પણ બેના ભેગી એમાં છે ને તરત જ તિરાડું પડી છે અને સાઈડમાં જે માટીકામ કરવાનું આવે એ માટીકામની જગ્યાએ એમણે કોઈ જૂનો કાટમાળ કોઈ મકાન પાડેલું હોય એનું બે સાઈડ પેચવર્ક કરીને એ પૂરું કરેલું છે। હકીકતમાં એમાં માટીકામ જ હોવું જોઈએ। માટીની જગ્યાએ એને આવી રીતે એનું કાલે માટી કાટમાળ નાખતા ત્યારે ધ્યાન દોર્યું હતું કે એમના જે સરકારી એન્જિનિયર હોય એમને પણ ધ્યાન દોર્યું હતું। એમને પછી ગોળ ગોળ જવાબ આપીને એવું કીધું કાલે અમે એ ઉપડાવી લઈશું, પણ આજ દી સુધી 24 કલાક થઈ હજી એનું કોઈ નિરાકરણ આવેલું નથી। સરદાર ચોકથી જે રોડ બનાવવામાં આવ્યો છે 1 કિલોમીટર સુધીનો, જેની ગ્રાન્ટ 95 લાખ રૂપિયા પાસ થઈ છે, પણ એમાં જે માટીનું કામ કરવાનું હતું બે સાઈડમાં તે પૂરું કરેલું નથી અને જે કાટમાળ નાખવાનો કાટમાળ આવ્યો એ બધો નાખી દીધો છે બે સાઈડ, અને માટી જે નાખવી જોઈએ નાખી નથી। બે સાઈડમાં ધોરિયા જેવો પડી ગયા છે, એટલે વાહનવાળા નીકળે મોટરસાયકલ જે તે તો એને પડવાની ભીતિ રહેશે। અને સાઈડમાંથી ખોતરીને લોકોએ નાખેલું છે, તો પૂરી માટી નાખવી અને વ્યવસ્થિત કામ કરવું।